જે ફાઉન્ડેશન મણિનગર તારીખ 5/5/2024ના રોજ માટીના કુંડાનું મફત વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપ સૌ જોઈ રહ્યા છો કે જે ફાઉન્ડેશન આવા અનેક કાર્યો કરી રહ્યું છે અને સમય અનુસાર પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પોતાના કાર્યક્રમો કરી રહ્યા છે। હવે ટૂંક જ સમયમાં જે ફાઉન્ડેશન વિનામૂલ્યે જે દર વર્ષે ચોપડા વિતરણ કરી રહ્યું છે એનું પણ અનાઉન્સમેન્ટ કરશે। તે માટે આપ સૌને એક વિનંતી કરવામાં આવે છે કે જે ફાઉન્ડેશન પોતાના જે કાર્ય કરી રહ્યા છે એમાં આપ પણ સહભાગી થઈ શકો છો। એ માટે જે ફાઉન્ડેશનની જે યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ફેસબુક ચેનલ છે, એને આપ સૌ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને યુટ્યુબ જે ફાઉન્ડેશનના જે કાર્યો છે એની અપડેટ્સ આપને મળતી રહે અને આપનો સાથ અને સહકાર મળતો રહે। મૂલ્યે માટીના કુંડાનું વિતરણ કિરણભાઈ આવા અનેક કાર્યો કરી રહ્યું છે। જે ફાઉન્ડેશનના નામ દ્વારા માનવ સેવાની સાથે પ્રકૃતિની સેવા કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે 45 ડિગ્રીનું જે તાપમાન છે, હીટ વેવ ચાલી રહી છે, એમાં પશુ પંખીને ઠંડુ પાણી મળી રહે એ હેતુસર માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે। જે ફાઉન્ડેશન આવા અનેક કાર્યો કરી રહ્યું છે, એમાં આજે વિનામૂલ્યે માટીના કુંડાનું વિતરણ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે ફાઉન્ડેશન આવા અનેક કાર્યો કરી રહ્યું છે। હવે ટૂંક જ સમયમાં વિનામૂલ્યે ચોપડા વિતરણની પણ જાહેરાત કરવામાં આવશે। તો એ માટે આપ સૌ જે ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરશો। તારીખ 5/5/2024 જે ફાઉન્ડેશન ખોખરા મણિનગર આજરોજ માટીના ફાઉન્ડેશનના જે વોલેન્ટિયર છે એ ખૂબ સારું અને ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે। પ્રકૃતિને ધ્યાનમાં રાખીને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। પ્લાસ્ટિકમાં પાણી ગરમ થઈ જાય, પ્લાસ્ટિક તૂટી જાય, પણ જો પાણીના જે કુંડા છે એ માટીમાંથી બનાવવામાં આવે તો પશુ પંખીને ઠંડુ પાણી મળી રહે અને માટી છે એ પ્રકૃતિને ફાયદાકારક છે, જ્યારે પ્લાસ્ટિક એ પર્યાવરણને નુકસાનકારક છે। જેનું ધ્યાન રાખીને જે ફાઉન્ડેશન આજરોજ જે કુંડા વિતરણ કરી રહ્યું છે એ માટીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે। એના ટ્રસ્ટી જે કિરણભાઈ પવાર છે, એમની સાથે એમના વોલેન્ટિયર ધ્રુવીલભાઈ રાય, નટુભાઈ છોડા, દીક્ષા મોદી, ચિંતનભાઈ પટેલ, આ સર્વ ખૂબ સારી રીતે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે। પ્રકૃતિની સેવા કરવી, માનવ સેવા કરવી એ જે ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને જે ફાઉન્ડેશન આવા અનેક કાર્યો કરી રહ્યા છે। હવે હાલમાં જ બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ પરિણામ આવી ગયા છે, એટલે વિનામૂલ્યે ચોપડા વિતરણનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે। તો આપ સૌને એક નમ્ર વિનંતી કે જે ફાઉન્ડેશન